એમાં મસ્ત આમ હેન્ડસમ લાગો બાકી આમ જોવો ખાલી આમ કેવી લાગે ભૂરા વાળ વાળી આવી રહી અત્યારે આ કેવી છે દીકરી રહીને ભાઈ આમ વાલી કહેવાય ને તો બધું ઉભરે તો પાછું ઊભું ન થાય બે હે ન્યા જોવે લે ફેબ્રુઆરી પૂરી થાય ને તમારો 1 કિલો વૈધો હો લોકમાં જોયું હવે સવારનો નાસ્તો તૈયાર થઈ ગયો નાસ્તામાં જોઈએ થેપલા અને ચા તો ભાઈ નાસ્તો કરી લઈ ચાલો ભાઈ સવારના 8:30 વાગી ગયા છે અને મારે તો જો નાસ્તો બાસ્તો થઈ ગયો ઓલી અત્યારે નાસ્તો કરાવી દે વળી કોલેજે નહીં જવાનું હોય ને અહીંયા બેઠા બેઠા ફોન જોવે છે અને હું આ હલવો થોડોક ચાખી જવું અને પછી ભાગું ડાયરેક્ટ ઓફિસે તો ભાઈ ઓફિસેથી આવીને ડાયરેક્ટ મળું રાતના 8:05 થઈ ગઈ છે અને આ બાજુ ઓફિસેથી ઘરે આવી ગયો ઓફિસેથી જોયો કે ડાયરેક્ટ બાલાજી મંદિરે ત્યાં શ્રીફળ વધારી પછી આવ્યો ઘરે અને અત્યારે ત્યાંથી જો રસ્તામાં લઈ આવ્યો ત્યારે વડાપાઉં લ્યો નથી ખાવા થઈ બે માં દીકરીને હે આને પૂછ્યું તો હું લઈ આવી એ હોજી રહી ને એવી બહુ તમારી દીકરી કે વડાપાઉં લઈ આવે બધાય હાટું પગારમાં એવું ક્યાં લઈ હા એ રહીને બહુ અમને હોજી કાં તો લ્યો કાઢ લ્યો ભાઈ ઠરી જાય હે ઓકે ભાઈ અને અત્યારે જમવા શું બનાવવાનું હે વઘારેલ દહીં ને ભાખરી અલા હું વઘારેલ દહીં મસાલાવાળી ભાખરી દહીં તો ભાઈ ચાલો ભાઈ મસાલાવાળી ભાખરી એટલે પીળા કલરની ભાખરી અને દહીં છે અત્યારે હા વડાપાઉં છે તો ભાઈ થોડોક વડાપાઉં એકાદો ખાઈ લે તો એમાં થઈ જાય પાવડર લેવાની ચાલો જો ફાઇનલી મરચાં નીકળી ગયા છે અને હવે કાઢ લે વડાપાઉં મરચાં તો જો આને તો કાંઈ ભાવતા નથી ભાવશે લી ખાઈશ વડાપાઉં એને ક્યાં ભાવે મરચાં મરચામાં હે ને મને મરચાં તો મને નથી ભાવતા આ વડાપાઉંમાં જે આવડા હોય ને લોટવાળા એ જ મજા આવે ખાવાની અને આવા પાછા ઘરે બનાવીને ઘરે ન થાય કા નહીં ઘરે ન થાય ને આવા થાય આના જેવા ઘરે ન થાય સમજા આને તો કાંઈ ભાવતા નથી ભાવે હેલી તને હે ભાવે એમ તો જોવું હમણાં કેટલા ખાસ હવે ચાલો અત્યારે વડાપાઉં ખાઈ લઈ પછી હવે જમવાનું ઓછું હાલશે થોડુંક તો હાલ છે ને એવું કાલથી હે ડાયટિંગ ચાલુ કરું કાલથી પાછું શું કેવું તમારું પહેલી આવી જ છે કાલે પહેલી તારીખે ને વાઈટ કલર એટલે વિચારવું જો હવે નક્કી નહીં શેના વાઇટ કા ખાઈ લે ના ખાવું એ નથી ખાવું જો અહીંયા ચાલુ નથી કર્યું ત્યાં પેલા બેસી ગઈ હમણાં ના પાડતી હતી નથી ખાવાની હે શું હે તારે હું છે નહોતી ખાવાની ને ઠીક છે મળતું તારે ખાવું ડાયટિંગ ડાયટિંગ ચાલુ કરું ખાઈ એમ તોય ખાવું હે લઈ લ્યો એક ને ખાઈ લીધું મેં કીધું હવે ભાઈ મને ભાઈ મેં કીધું લેતો જાવ બધા ખાતું ખોટું ના અમે બે જોડું તો પાટી રાખવું જો અહીંયા હજી તો વડાપાઉં પૈતા ને ત્યાં એના દૂધ ઉભરાઈ ગયું છે જો આમાં રીલ જોવામાં હે ને દૂધ ઉભરાઈ ગયું હોય અને જગ્યા હમણાં મારાથી કા ઓલીથી ઉભરાઈ ગયું હોય ને તો ડાયરો કામ ક્યાં ને ક્યાં મૂકી આવો એનાથી દુબરાઈ મારતી નથી બ્રાઉન એનાથી જ ઉભરાય ઓકે તો એની દીકરી રહીને ભાઈ આમ વાલી કહેવાય ને એને નો કઈ કાંઈ એમ એમાં ધ્યાન ન હોય ન્યા. મારું આમાં ધ્યાન એમાં ધ્યાન તો બધું ઉભરે તો પાછું ઊભું ન થાય બે હે ન્યા જોવે ઉભરે ને આમ જોતા હતા આમ નીચેથી આમ ઉપર જોતા હતા ઉભરાઈ છે ને દૂધ પછી આમ નિરાયતે ઊભા થયા પછી બંધ કર્યું કા ઓકે વાકમાં જ છો ને હા એ તો કહું વાકમાં જ છો હજી ફોન તો નહીં જ મૂકે જોતોય હવે જો અહીંયા પાછળ હોય ચટણી આવી જાય પગમાં બધી અહીંયા ઢોરાઈ જાય ચટણી બધી ભલે ભલે કરે હવે ચાલો આ બાજુ જો અત્યારે ભાખરીનો લોટ બંધાઈ ગયો છે આવડા થેપલા જેવો પણ હે ભાખરીનો લોટ બરોબર ને હવે હાલો હવે કાલથી જો હવે વિચારું છે પાછું ડાયટિંગ કરવાનું જોઈએ કેટલા દી પાછું કાલથી કરી શકું કાંઈ કરવું નથી એટલે કા તમારે કરવાનું ને ઓલું શું કહેવાય ભૂલાઈ ગયું હું હતું ઓલું હા જો ઓલું લીંબુ પાણી નહીં ગરમ પાણી પીવાનું શું શેનો ભૂકો મેથી હા મેથી હા વરિયાળી હા અને અજમો હા અને જીરું હા ચારનો ભૂકો કરીને શું થાય ભૂકો ને આને શરીર ઘટે ભૂકો કરીને એવડું પીએ ગરમ પાણી પીએ લીંબુવાળું પાણી પીએ અને પછી ખાય ગાંઠિયા ફાફડી ગાંઠિયા ચંપાકલી હજી જો અહીંયા હમણાં અત્યારે જ લઈ આવ્યા જો વેફર ને ગાંઠિયા ને એવું જો હજી ધીરે ધીરે કર
ગાંઠિયા ભાખરી ખાઈ જાય, રોટલી તરેલી રોટલી આવી છે એ બધી સવારના પૂરમાં ખબર જ છે ખાવાનું જોઈએ બધું બોલ બોલ ન ખણે કહું હું એમ મારે રાઇટિંગ ઉપર જાવ એટલે જો કાંઈ ન જોયું હમણાં 2-3 દી તો આજ રહેવું તો ઈ નો રહેવાનું ખબર આજ નહોતી મેં કીધું આજે છેલ્લો તારીખ છે ફેબ્રુઆરી મહિનાનો તારીખ ક્યાં? ફેબ્રુઆરી મહિનાનો છેલ્લો દિવસ છે તો મેં કીધું આજનો દિવસ નથી રહેવું હવે કાલથી 1 તારીખથી ડાયટિંગ પ્રોપર ડાયટિંગ ઉપર જવાનું છે પ્રોપર એટલે પ્રોપર કાલ ટિફિન ન કરતો હે બોલા દેજો ટિફિન ટિફિનમાં શું કરવાનું કંઈક કરી દેજો ડાયટિંગમાં લેવું હે જોયો ટિફિનમાં હું એકટાણું કંઈક 1 ટક જમવાનું એવું કંઈક રાખીએ બપોરે ભલે 1 ટક તો જમવું પડે ને તો એક કામ કરજો ને ખાલી કાકડી બાકડી કાંઈ કંઈક સમજ્યા કાકડી બાકડી આવું સુધા દેજો પણ તે પહેલાં ડાયટિંગમાં જતા પહેલાં હલવો એમનો પડ્યો હોય એવડો પતાવો જોઈએ મારે બાકી જો હલવો જ્યાં લગી આમાં ફ્રીજમાં પડ્યો હોય છે ને ત્યાં લગી છે ને ડાયટિંગ ઉપર જઈ નહીં હવે હા એટલે ને ત્યાં લગી હક ન થાય હવે આટલો છે હવે અય લ્યો હા હાંજે છે ને પતાવી દે થોડો પતા અત્યારે નહીં અત્યારે મૂક દે હાઈ જાય ઓકે તો અત્યારે ભાઈ થોડોક અત્યારે ચાખી જાઓ ભાઈ જમીને આજના દીમાં હું થઈ જાય આમ પૂરો તો ભાઈ કાલથી સવારથી જાય પછી સવારમાં ખાવાનું મન થઈ જાય હલવું આમ તો હલવો ડાયટિંગમાં હોય કા કે ન હોય હે ખબર હે તમને એમાં ઘી ને એ બધું ડાયટિંગ હોય ઓકે ભાઈ ન હોય હાલો દૂધીથી હાલો સોરી ઉતરે હા એમાં ઘી હોય પછી કાજુ બદામ તો હોય ડાયટિંગ વાળો હલવો કરી નાખો ઓકે ભાઈ કાલની વાત કાલે અત્યારે તો આપણે સાદી ખાઈ લઈ જય બાલાજી દાદા હે દહીં આવી ગયું છે હવે અને દહીંમાં વઘારવાનું હોય કે વઘારવાનું નથી દહીં વઘાર નો એમનું એમનો વઘારેલ ભાખરી નો કરવાની એવું કે થોડુંક જરૂરી છે બે ખાઈ જ હગી તો આમાં જુઓ અને ડાયટિંગ કરવું છે હા ખાધા ખાઈ જ થયા હા શું કહો 18 રૂપિયા વિડિયો મૂક હું વિડીયો મૂક ઈ નતું તાર કા હા હિસાબ કરો હોય ઈ જ છે ને બોલો 18 રૂપિયા કાંઈ કે મણનો ભાવ કઢાવે બોલો ઉભી હું જ કર લો તાર ને મણનો કોઈ કેમાં હિસાબ કરે કોલ કરવાનું એમાં હિસાબ કરે હે કેલ્ક્યુલેટરની જેમ ત્યાં મંડે પડ્યા ભૂલાઈ ગયો એ બળબડ હું ભૂલાઈ ગયું ભૂલાઈ ગયું કોલ કરવાનું એમાં હિસાબ કરે એકડો નાખડો વધારે એકડો નાઠણો દેતા કોલ કરવામાં હિસાબ કેલ્ક્યુલેટર આવી ગયું જોયું કોલ તો પછી થતા થાય એવું આવી જાય ઈ લઈ જાય એમ ઓકે ભાઈ એને કીધું છે ભવિષ્યમાં એવું આવશે કે ડાયરેક્ટ ફોન ને કેલ્ક્યુલેટર બે એકમાં જ થઈ જાય એવી ભવિષ્યવાણી કરી છે જેમ ઓલી ગયા વર્ષે કેમ ઓલા બાપાએ ભવિષ્યવાણી કરી હતી 2026માં દુનિયા ખતમ એવી એને ભવિષ્યવાણી કરી છે કે ભાઈ થોડાક ટાઈમ હજી મળશે નહીં કેલ્ક્યુલેટર એને પણ બોલી જાવ ને હું કરી દઉં ભાઈ મોઢે એમાં કેલ્ક્યુલેટરની શું જરૂર છે હોય હવે હા હું ગોતી લઈશ. હા તમારું સાચું જ હતું જો ફોનમાં ન્યા બોલો શું કરવાનું આ મળી ગયા જા જા લાગો હાલો જોવું હવે કેમ હિસાબ કરે છે ને કરો હાલો હું પેલા એ કાઢો તો ખરી પાછલું એમાં એડ થઈ જાય પેલા પાછલું કાઢો અરે આ દબાઈ દો ને એસી વયું ગયું મને બધી ખબર પડે પણ મારે ખબર આપા તો કરો ને હાલો કરો આ પણ વચ્ચે વચ્ચે તું તારું કામ કર હા જોજો 18 રૂપિયા 1 કિલોના હા પછી આવે 20 આવે કેટલા આવે 18 ગુણ્યા 18 ગુણ્યા 20 શેના 20 360 રૂપિયા થાય શેના 18 રૂપિયા લેખે શેના હા તો અને 15 લેખે તો 300 રૂપિયા થાય કરો પાછળ પાંચડો કરી નાખો થઈ ગયા ને 15 લેખે ડાયરેક્ટ ને ઓકે 18 ને 20 હા 15 ગુણ્યા 18 કરો એટલે થઈ જાય ને 300 રૂપિયા છે હા તાપર 560 રૂપિયા વધારે થઈશું ઓકે ભાઈ ઉનાળો આવે છે ભાઈ વેફર કરવાની સીઝન આવે તો બટેકાનું ને એનું જોયા રાખીએ કેટલામાં બટેકા ટૂંકમાં મણના ને કઈ રીતે 40 રૂપિયા લેખે કરી હા બે મણ ને કેટલા થયા 800 રૂપિયા સીધા વહી ગયા હમ 300 રૂપિયા થઈ જાય 360 રૂપિયા મણ એ બટેકા ઓલા ગળ્યા હોય ના રે ના આ તું વેપર ખાસ જ હવે હું ક્યાં ખાવું હું ખાતો જ નથી બટેકા આવે ભાઈ 10 વાળા આવે 25 વાળા આવે બટેકા 10 વાળા હોય ગળ્યા હોય એમાં ટૂંકમાં ગમે એટલું મીઠું નાખીને સ્વાદ જ ન આવે સમજ્યા એવું કાઈ ન હોય તું જા એવું જ હોય મને ખબર હું ગયો જ તો લેવા હવે અત્યારે જો ઓલીનો નાનપણનો ફોટો બતાવીનો નાનપણનો ફોટો લે ફોન આવી ગયો હવે પહેલા વાત કરી લે પછી બતાવું જો અત્યારે ફોટા જતા હતા આવી રહ્યો જો આ ધૃતિક છે મારા કાકાનો છોકરો યા
આવી રહી મહેક આવી જો કેવી લાગે ભૂરા વાળ વાળી આવી રહી અત્યારે આ કેવી છે કારો આવ્યો ક્યાં કેમ આમ મસ્ત આમ હેન્ડસમ લાગુ બાકી આમ જો ખાલી એમ કેવો આમ લાગુ હે ને બાકી અને ઓલી જો આર્સ આવ્યો જો આલા ફોટા પાડ અક્ષય આવી રહ્યો છે આમાં ફઈનો છોકરો આમાં મામાનો છોકરો હર્ષ ને મોકલતા આવી રહ્યો છે અને આ આવી રહ્યો આમ મારું એવું કેમ બાકી આમ ઇન્સર્ટ બિન્સર્ટ મારી આ બાજુ મસાલાવાળી ભાખરી રેડી થઈ ગઈ છે અને આ બાજુ દહીં તો ભાઈ દહીં અને ભાખરી ખાઈ લે મારે અડધી ભાખરી જ ખાવી છે બહુ કંઈ ભૂખ છે નહીં બરોબર ને ડાયટિંગથી પ્રેક્ટિસ ચાલુ કરી દો અત્યારથી અડધી ભાખરી ખાઈ લો એમ ઘી દઈ દો નાખી વઈ જા જામેલું હા એ નો આવે પૂરું એ કાલથી બધું ભૂલી જાઓ ભૂલી જા ને અત્યારે અડધી જ ખાવ શું હજી ઓલો હલવો પોતાનો થોડો ઘણો બાકી પછી ડાયટિંગ પ્રોપર ચાલુ કાલથી જો ફગે નહીં પેલા 10 દી તો ફગે નહીં તમે જો લે ફેબ્રુઆરી પૂરી થાય ને તમારો 1 કિલો વધ્યો હો બ્લોગમાં જોયું તે 80 થઈ ગયો પાછો 80 થઈ ગયું 81 ને 80 80 79 હતો કાલ આજે બધું ઓલું ખાઈ દે એટલે કાલ 81 થઈ જાય ના એ કાલથી તો પૂરું એમાં ફગે નહીં કાંઈ આ વખતે ફાઇનલ પાકો ચેલેન્જ છે ભાઈ કાંઈ ન થાય પેલા 10 દી તો કાંઈ નહીં જ થાય જોઈ લે જોવું હોય શું નહીં એક ટક એટલે એક જ ટક જમવાનું થાય એમ ડાયટિંગ નહીં થાય નહીં ડાયટિંગ થાય પ્રોપર પીઝા ને બનાવી તો એ નો બનાવવાનું હોય તે 10 દી લગી પીઝા નકો ભાવે છે ને આ પીઝા તમને અમે તો ખાઈ એવું કઈ હો. નહીં હવે હાલો અત્યારે તો અડધી ભાખરી ખાઈ લો ચાલો હવે અત્યારે જમીને જો અત્યારે આવી ગયા હતા ફ્રેન્ડની ત્યાં ઓફિસમાં હવે અહીંયા અત્યારે કાચબા ગોતે ક્યાં ખે ભાઈ મળતા નથી ક્યાં આવી Quiera. હામું જોયે લોભમાં લઈ લે બસ એક ભાઈ બન ગયો સાળંગપુર એકલો ગયો હતો ત્યાં એને ચાલો ભાઈ અત્યારે હજી અહીંથી ઘરે નીકળો ત્યારે બટેકા લેવાની વાત આવતી હતી અને અત્યારે જો અહીંયા વેફર ના હે કે પતિ કંઈ પડવા માંડ્યા છે તો ભાઈ કાલે વેફર રવિવારે તો ઓલીને રજા હશે તો ભાઈ કરાવી નાખે ને એટલે તો આ સાથે આજનો લોગ અહીંયા પૂરો કરીએ છીએ લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો